નમસ્કાર વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી કેમેસ્ટ્રીના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ શીખી રહ્યા છીએ પરમાણુનું બંધારણ, પ્રકરણ નંબર 2 11 સાયન્સ, કે જેમાં ગત વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી કે કોઈ પણ દ્રવ્ય એટલે કે પદાર્થ તો એ નાનામાં નાનો ઘટક એટલે પરમાણુ છે. આવું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કીધું. અને તેને વધુમાં એવું કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, એટલે કે એના વધુ વિભાજન કરીને ટુકડા કરી શકાતા નથી. દાખલા તરીકે તમે ગ્લુકોઝ એઝ એ ખોરાક તરીકે ખાવ છો તો ગ્લુકોઝ પાવડર એટલે C6H12O6 તો એને દ્રવ્ય કહેવાય. તો એના ટુકડા કરો એટલે એમાંના નાનામાં નાનો ઘટક એટલે પરમાણુ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. મીઠું ખાવ છો તો એ દ્રવ્ય, એ પદાર્થ, તો એનો નાનામાં નાનો ઘટક પદાર્થ એટલે Na અને Cl. તો ડાલ્ટનના કહેવા મુજબ એ પરમાણુ અવિભાજ્ય છે, જેનું આગળ વિભાજન થઈ શકતું નથી. પણ આ પરમાણુના બંધારણ અંગેની ઘણી અનિશ્ચિતતાઓ વચ્ચે સંશોધનથી સાબિત થયું કે આ પરમાણુના વિભાજન થવાથી 3 અપરમાણુવીય અણુ, સબ એટોમિક મોલેક્યુલ મળી આવે છે. જે આપણે ભૂતકાળ ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની અલગ અલગ સંશોધન થયા છે, કે જેમાં આપણે કેથોડ કિરણો વિશેની વાત માઇકલ ફેરાડેએ કરેલા પ્રયોગ પરથી વાત કરી. જેમાં આપણે શૂન્યાવકાશ કરેલી કેથોડ નળી મેં અહીંયા દોરી હતી, જેને એક અલગ સ્વરૂપ અહીંયા દોર્યું છે. અને વિદ્યુત વિભારનો પ્રયોગ કરવામાં આવ્યો. શૂન્યાવકાશ અંદરથી બધી જ હવા ખેંચી લેવામાં આવી અને ઊંચું વિદ્યુત દબાણ આપવામાં આવ્યું. બેટરી જોડી હતી આપણે અહીંયા, તમને ખ્યાલ હોય તો બેટરી. ઊંચું વિદ્યુત દબાણ આપ્યું હતું, જેથી કરીને અંદર રહેલા શૂન્યાવકાશમાં રહેલા જે કોઈ વાયુ છે એમાંથી આ ઇલેક્ટ્રોન છટકતા હતા, કેથોડથી એનોડ તરફ જતા હતા. આ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે એટલે કેથોડ કીધો. અધ્રુવ કે એનોડ ધન, અધ એનોડ ધન ધ્રુવ એટલે કે આ ધન ધ્રુવ છે બેટરીનો મોટો લીટો, અને ઋ કે ઋણ ધ્રુવ કેથોડ, બરોબર. અને એને કેથોડ કિરણો કીધા. કેથોડ કિરણો અહીંયા ધન ધ્રુવ તરફ આકર્ષિત થતા હતા, તો એનો અર્થ એવો થયો કે એ ઋણભારિત હોવા જોઈએ. તો એ પ્રયોગના અંતે આપણે એ ખ્યાલ આવ્યો કે કેથોડ કિરણો ઋણભારિત છે, અને એની આપણે ડિટેલમાં ચર્ચાઓ પણ કરી છે. ત્યાર પછી આ કેથોડ કિરણોને જ્યારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે આકૃતિ આપણે લાસ્ટ ટાઈમ પણ જોઈ હતી, અને એ જ મુદ્દાની ચર્ચા કરવાની છે. એ ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનનો દળ, કેમ કે કેથોડ કિરણો ઋણભારિત છે, જેને ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું. અને એનો ગુણોત્તર એટલે ભાગાકાર E એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ, વીજભાર જે કાંઈ પણ હોય પોતે ઋણભારિત છે. અને એનું દળ માસ, m એટલે માસ, માસ એટલે દળ, me માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ નો ગુણોત્તર એટલે ભાગાકાર વિશે વાત કરી છે. અને આના શોધક છે વૈજ્ઞાનિક, બ્રિટિશ વૈજ્ઞાનિક જે થોમ્સન. જે થોમ્સન 1897 માં શું કીધું કે કેથોડ કિરણ નળી છે એમાં લંબ રૂપે, એટલે કે આ કેથોડ કિરણો જે જતા હોય એનોડની આર પાર, તેના લંબ રૂપે એટલે કે 90 ડિગ્રી, આ લંબ, આ ખૂણો બને, આ કેથોડ કિરણો 90 ડિગ્રી, અથવા તો આ રીતે લંબ. તો જે આ ગ્રીન ભાગ બતાવ્યો છે, આ S એટલે કે સાઉથ પોલ, N એટલે કે નોર્થ પોલ, અહીંયા લંબ છે. અહીંયા એક આ બાજુ ને એક બોર્ડના પાછળની બાજુ, પણ એમ ન દર્શાવી શકાય, આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એના લંબ રૂપે વિદ્યુતીય ક્ષેત્ર, એટલે આ બે પ્લેટ જોવો છો એ નિષ્ક્રિય ધાતુની પ્લેટ હોય, પ્લેટિનમ, સ્ટીલ કે ગ્રેફાઇટ જેવી નિષ્ક્રિય ધાતુની પ્લેટ, જેને બેટરીનો ઋણ છેડો આપ્યો છે અને બેટરીનો ધન છેડો, એટલે આ ધન ધ્રુવ કહેશું, આને ઋણ ધ્રુવ કહેશું. એને લંબ રૂપે છે, અથવા તો એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ઇલેક્ટ્રોનના માર્ગ પર લંબ રૂપે નક્કી કર્યું. લંબ રૂપે નક્કી લગાડતા શું થયું? તો માનો કે સર્વપ્રથમ આપણે ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું નથી. ટેક્સ્ટ બુકની આકૃતિમાં અહીંયા એ જે સરસ મજાનો ચુંબક ગોઠવેલું છે તે તમે જોઈ શકશો. તો શું નક્કી કર્યું? તો કે જે ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ ઋણભારિત પ્લેટથી આ ઇલેક્ટ્રોનનો માર્ગ દૂર ખસ્યો અને ધનભારિત પ્લેટની નજીક જવાનો પ્રયત્ન કર્યો. અને માર્ગ સીધાની બદલે થોડુંક વિચલન પામ્યું. ક્યારે? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, એટલે એ નામનો પોઈન્ટ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનના માર્ગનું વિચલન દર્શાવે છે. પછી વિદ્યુતીય ક્ષેત્ર કાઢી નાખવામાં આવ્યું અને ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવ્યું,
તો પણ એ વિચલન દર્શાવ્યું જે C નામના બિંદુએ પહોંચ્યું છે, જે ચુંબકીય ક્ષેત્રમાં હાજરીમાં વિચલન છે. પરંતુ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેને સમાન ભાગે એ દબાણ, ચુંબકીય ક્ષેત્રનું દબાણ અને વિદ્યુત ક્ષેત્રનું દબાણ રાખવામાં આવ્યું, તો કોઈ દિશામાં વિચલન ન થતા ઇલેક્ટ્રોનનો માર્ગ સરળ અને સીધો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની સમાન માત્રા હોય ત્યારે V એટલે વિદ્યુત, ચુ એટલે ચુંબકીય ક્ષેત્રની સમાન માત્રામાં ઇલેક્ટ્રોનનો માર્ગ સીધો જોવા મળ્યો. આવું લખાણમાં છે, મેં બોર્ડમાં લખ્યું નથી. ટેક્સ્ટ બુકમાં તમે લખાણમાં જોવો તો તમને જોવા મળશે A B C શું બિંદુ દર્શાવે છે, જેને મેં અહીંયા શોર્ટમાં લખી લીધેલું છે તમને સમજાય ત્યારબાદ. અને આ પ્રયોગોના અંતે જે થોમ્સને કેટલીક દલીલો કરી, 1, 2 અને 3. તો કઈ કઈ બાબતો પર દલીલ કરી? સૌથી પહેલા દલીલ કરી કણ, એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન છે એ કણ તરીકે ધાર્યો, અને કણના ઋણ વીજભાર પર દલીલ કરી. શું દલીલ કરી? તો એને કીધું કે કણોના વીજભારની માત્રા જેટલી વધારે તેટલું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા વધારે. એટલે ઇલેક્ટ્રોન નો ચાર્જ જો વધારે હોય, એટલે કે વીજભાર વધારે હોય, તો આ ધન ધ્રુવ તરફ વધુ ખેંચાય, એટલે એનો માર્ગ હજી બદલાઈ શકે એમ. મને તો ઓછો વીજભાર હોય તો આટલું જ વિચલન થાય, ઓછું વિચલન થાય, કેમ કે કણ ઇલેક્ટ્રોનનો વીજભાર ઓછો હોય તો વધારે વીજભાર હોય તો એ આકર્ષણ વધારે થાય, એટલે વધુ આમ ખેંચાય, બરોબર, તેટલું વિચલન વધારે. ફરી વખત, કણોનો વીજભાર વધારે હોય, એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર જેટલો વધારે, માત્રા જેટલી વધારે, તેટલું જ વિદ્યુત અથવા તો ચુંબકીય ક્ષેત્રની અસર વધારે થાય. એટલે કે ચુંબકીય ક્ષેત્રની અસર, માનો કે કણોનો વીજભાર ઓછો છે તો ચુંબકીય ક્ષેત્રની અસર ઓછી થાય, તો આટલું જ વિચલન થાય. અને ચુંબકીય ક્ષેત્રની અસર વધારે થાય, વધુ આમ ખેંચાય, વધુ ખેંચાય તો વિચલન વધારે થાય. એટલે જેટલું વિચલન વધારે થાય એટલો કણ ઉપરનો, એટલે કે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ વધારે છે. કણ પરના વિદ્યુત ભાર, ઋણ ભાર ઉપર એને આ દલીલ કરી. બીજી દલીલ કણના દળ પર કરી, કે કણ પર દળ એટલે કે હલકા હોય તો વિચલન વધુ થાય, કણ હલકો હોય તો વિચલન વધુ થાય. એ સિમ્પલ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, તમને હું સ્ટ્રો આપું, તમે ફૂંક મારી શકો, અને તમે આ રીતે સ્ટ્રો રાખીને બેઠા છો ત્યાં નીચે તમારા ફર્શ ઉપર, ત્યાં કીડી નીકળે, તમે ફૂંક મારો તો કીડી ધક્કો લાગી જાય, બરોબર. પછી કીડી કરતા મોટું કંઈક વિચાર કરો તો માનો કે ઉંદેડું નીકળે તો ફૂંક મારો તો હું કઈ હલે ન હલે, તમારી ફૂંકથી એને અસર થાય ન થાય. મકોડો નીકળે તો ફૂંકની અસર થોડીક થાય, તીડ નીકળે તો તીડને ઓછી અસર થાય. જેમ 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 દળ વધતું જાય એમ તમારી ફૂંકની અસર ઓછી, તમારે ફૂંક હરખી માત્રામાં જ લગાડવાની. તો કીડીનું દળ ઓછું છે તો વિચલન વધુ થાય, વધુ આમ ધક્કો લાગશે. મકોડો આવે તો થોડુંક ઓછું થાય, તીડ હાલ્યું જતું હોય તો થોડુંક અલગ. જેમ દળ વધતું જાય એમ વિચલન ઓછું થાય. સિમિલર વાત છે, કણ પરનું દળ ઓછું, એટલે કે કણ જેટલા હલકા એટલા સરળતાથી વિચલન વધારે થાય. આ વિચલન ઓછું થાય તો કણનું દળ વધારે હોવું જોઈએ, ઓછું વધારે થાય તો કણનું દળ ઓછું, એટલે સરળતાથી આમ ખસી શકે. અને ત્રીજી દલીલ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના બળ પર કરી. શું કીધું? કે આ જે મૂળ પથ છે ઇલેક્ટ્રોનનો, આ મૂળ પથ સીધી રેખામાં જાય છે. આપણે તો આ પહેલા તો આની આગલા પ્રયોગમાં અહીંથી અહીંયા એનોડ થી કેથોડ સુધી જ વાત કરી હતી. હવે આપણે એની આગળ વાત કરી રહ્યા છીએ. તો મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો, આને વિદ્યુત ધ્રુવો કીધો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે છે. શરૂઆતમાં માનો કે અહીંયા 1 વોલ્ટ આપવામાં આવ્યો તો વિચલન આટલું થયું. પછી માનો કે વોલ્ટેજ વધાર્યો બેટરીમાંથી 2 વોલ્ટ તો વધુ ખેંચાણ થાય, 3 વોલ્ટ તો આ ખેંચાણ, 4 વોલ્ટ તો વધારે ખેંચાણ. જેમ વોલ્ટેજ વધતા જાય તેમ આ જે ઇલેક્ટ્રોન છે એ આ ધન પ્લેટ તરફ વધુ ખેંચાતા જાય અને આ વિચલન વધતું જાય. અલગ અલગ આ જે સ્પોટ જે આપણે ZNS પ્રસ્ફુરણ પડદા લગાવ્યા હતા ને, ધાબા દેખાય ને, એ ધાબા અલગ 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 સ્થાને તમને મળે. આપણે વાત કરી હતી ને સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પડદાઓ, એના ઉપર ચાર્જ, માનો કે પેલા તો ઋણ વીજભાર ઓછો છે તો ઓછું વિચલન થાય, કણોનું દળ વધુ છે તોય ઓછું વિચલન થાય, વોલ્ટેજ ઓછો છે તોય ઓછું વિચલન થાય. બીજી વાત, વધુ વિચલનના કારણો, તો ઋણ વીજભાર વધુ છે તો ધન પ્લેટ તરફ વધુ ખેંચાય, હલકા કણો છે એટલે સરળતાથી આમ ખસી જાય, અથવા તો આને તમે વોલ્ટેજ વધારે લગાડ્યો છે તો પણ વધારે ખસી જાય. તો આ બધા વસ્તુ પર આધારિત છે. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધે છે. એટલે જેમ ચુંબક પ્રબળ હોય તેમ એ ઇલેક્ટ્રોનને વધુ પોતાની તરફ ખેંચે. આ બાજુ પણ ઇલેક્ટ્રોન આમ છે તેમ ગતિ કરે, એ બાજુ જાય તો નહીં પણ આમ છે વક્ર કોણીય ગતિ કરતા હોય છે.
આગળ વાત કરીએ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર પૈકી કોઈ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનની વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવ્યું. ફરીવાર એ વિધાન વાંચજો. વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્ર કોઈ એકની હાજરીમાં, એટલે કાં તો તમે વિદ્યુત ક્ષેત્ર લગાડો, ચુંબકને કાઢી લો, કાં તો તમે આ વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખો, પ્લેટ કાઢી લો, બેટરી કાઢી લો, માત્ર ચુંબકીય ક્ષેત્ર ગમે એકની હાજરીમાં ઇલેક્ટ્રોનનું વિચલન માપો. એટલે જો વિદ્યુત ક્ષેત્ર હોય તો આમ વિચલન થશે, ચુંબકીય ક્ષેત્ર થાય તો આમ વિચલન થશે, અને એ વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરી અને E/me નો ગુણોત્તર થોમ્સને નક્કી કર્યો, અને E મૂલ્ય એને શોધી લીધું. આપણે ખાલી યાદ રાખવાનું છે, અને આ ખાસ યાદ રાખો. E/me જે આપણે ગુણોત્તરની વાત કરી રહ્યા છીએ, ઇલેક્ટ્રોનનો વીજભારના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભારના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન 1.7588 1.7588 1.7588 into 10 ની 11 ઘાત 10 raised to પાર્ટ 10 ની 11 ઘાત 10 raised to 11 અંશમાં કુલમ ના છેદમાં કિલોગ્રામ. શું કામ? કેમ કે અંશમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ કુલમમાં જ હોય, અને છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન, અને દળ હંમેશા ગ્રામ કિલોગ્રામમાં, અહીંયા કિલોગ્રામમાં, એટલે અંશમાં કુલમ છેદમાં કિલોગ્રામ, અથવા તો એને ટેક્સ્ટ બુકમાં આમ પણ લખ્યું છે C4 કુલમ, અને કિલોગ્રામ છેદની બદલે અંશમાં લઈ લીધો એટલે ઘાત -1, જ્યાં me માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં લેવાનું છે, અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમમાં લેવાનો છે. અને એના પરથી ઇલેક્ટ્રોનનો વીજભાર અથવા દળ R.A. મિલ્કન, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, R.A. મિલ્કન, R.A. મિલ્કન એ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એક પ્રયોગ કર્યો, જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 29 ઉપર ગ્રીન કલરના બોક્સમાં એ પ્રયોગ આપ્યો છે, વાંચવાનો છે, સમજવાનો થિયરીનો ભાગ નથી. તો એક એને પ્રયોગ કર્યો અને એક પદ્ધતિ વિકસાવી જેને તેલ બિંદુ પદ્ધતિ કીધી, જે આકૃતિ આપી છે ને 29 નંબરના પેજ ઉપર ગ્રીન બોક્સમાં તેલ બિંદુ પદ્ધતિ, વાંચજો એટલે ખ્યાલ આવી જશે. અને તેના પરથી ને ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો કીધો એ તમારા 10મા કે 9મા ધોરણમાં પણ આવી ગયો છે. માઈનસ એટલે કીધો મૂલ્ય માઈનસ નથી, સંજ્ઞા ઋણ વીજભારની માઈનસ છે, સમજ્યા? આ માઈનસ મૂલ્ય નથી કે અમે કે -2 -5 એમ નથી, આ તો ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ ઋણ ચાર્જ છે, અલગ છે. એટલે મૂલ્ય છે વીજભારનું 1.6 into 10 raised to -19. તમે 16 ને ઊંધો કરો ને તો 9 થઈ જાય, યાદ રહી જાય. 1.6 6 ને ઊંધો કરો 9, 19 -19 ઘાત, એટલે ઘણો નાનો ચાર્જ છે, -19 ઘાત કુલમ. અને આ ઋણ શું દર્શાવે? નેગેટિવ ચાર્જ. પોઝિટિવ પ્રોટોન છે તો પોઝિટિવ ચાર્જ. અને થોમ્સનના E/me ના જે મૂલ્ય પરથી તમે E ખબર હોય તો એનું સામેનું મૂલ્ય છે તો તમે me નક્કી કરી શકો છો. તો જ્યાં E/me બરાબર 1.7588 into 10 raised to 11, તો આને તમે કરતા બનાવો તો આના છેદમાં આવી આવે. ચાલો કરતા બનાવો, me બરાબર E ના છેદમાં આ મૂલ્ય, અને મેં અહીંયા 7588 છે 88 કાઢી નાખ્યું, અહીંયા મેં 5 ના બદલે 6 કરી નાખ્યું. 1.76 into 10 raised to 11, જ્યાં તમે ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે કેટલો લીધો, એટલે આપણે અહીંયા લખીએ, માનો કે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો ચાર્જ છે 1.6, માઈનસ મૂલ્ય એટલે નથી લખતો, ફરીવાર કહું છું, માઈનસ મૂલ્ય એટલે કિલોગ્રામ કુલમ, કેમ કે એ નેગેટિવ એટલે કે અલગ વીજભાર દર્શાવે છે. માઈનસ મૂલ્ય કોઈ દિવસ ચાર્જનું હોતું નથી. અને એના છેદમાં આવશે 1.76 અથવા તો 7588 into 10 raised to 11, અને આનો એકમ થાય છે કુલમ પર કિલોગ્રામ, એટલે કુલમ કેન્સલ, એટલે જવાબ કિલોગ્રામમાં આવશે. આ ભાગાકાર કરજો, 10 ની 11 ઘાતને અંશમાં જવા દો એટલે 10 ની 30 ઘાત જાય, આ ભાગાકારમાં મૂલ્ય ફેરવશો એટલે 9 પોઈન્ટ, તમારે જવાબ તો આવ્યો હોય છે 1.6 વાગે પડે 0 પોઈન્ટ, કેલ્ક્યુલેશનમાં કરશો એટલે 0.91 એવો જવાબ આવશે, 0.91, અને આ અંશમાં આવે એટલે 10 ની -11, એટલે એ જવાબ આવશે 10 ની -30, પણ 0.91 એવો જવાબ આવશે તમારે, 0.91, એટલે એક સ્થાન ખસેડો ને 9.1, એટલે એ ઘાત બદલી જાય, 10 ની 31 ઘાત -31 ઘાત ઇલેક્ટ્રોન નું દળ થયું 9.1094. તમારા કેલ્ક્યુલેશનમાં 0.91 આવશે, તમે કેલ્ક્યુલેશન કરજો આ ભાગાકાર, બરોબર?
અને 10 ની 11 ઘાત અંશમાં આવે એટલે 10 ની -11 ઘાત થાય. એ પણ તમે જાણતા હોવા જોઈએ. 10 ની -19 વત્તા 10 ની -11 એટલે 10 ની -30. અને એક સ્થાન ખસેડો એ તમને સ્થાન ખસેડતા આવડે છે ને પાછા. સંખ્યા રેખા તો તમને ખબર છે ને, સંખ્યા રેખા આ 0 બરોબર. સંખ્યા રેખાની આ બાજુ પ્લસ મૂલ્યો છે, +1 +2 +3 અને આ બાજુ માઈનસ મૂલ્યો છે. હવે તમે સ્થાન કઈ દિશામાં ખસેડો છો તો તમે અહીંથી 0 થી આ જમણી દિશામાં લઈ ગયા. એક સ્થાન ખસેડ્યું એટલે +1 થાય ને. તમે ધન દિશામાં ગયા, ઘાત ઋણ આવે. જો તમે આ દિશામાં આવ્યા હોય, આ દિશામાં, તો તમે ઋણ દિશામાં આવ્યા. માનો કે એક સ્થાન ખસેડ્યું તો -1 થાય સંખ્યા રેખામાં, પણ ઘાત +1 થાય. માનો કે 3 સ્થાન ખસેડ્યા તો -3 થાય, પણ ઘાત +3 આવે. તો અહીંયા આપણે જમણી દિશામાં ગયા છીએ, એક સ્થાન પ્લસ દિશામાં ગયા છીએ, પણ ઘાત માઈનસ આવશે. 10 ની -30 માં 1 -1 એટલે 10 ની -31. આ ઇલેક્ટ્રોનનું દળ આંકડાઓ યાદ રાખજો. બોક્સ ગીરા છે એ યાદ રાખવા માટે બધા આંકડાઓ તમને આપ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે ચર્ચા કરીએ પ્રોટોન અને ન્યુટ્રોનના શોધ વિશેની. પ્રોટોનનું શોધ કરનાર વૈજ્ઞાનિક હતા રુથરફોર્ડ અને ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા જે થોમ્પસન. માઇકલ ફેરાડેની વાત છે, પણ ત્યારબાદ ડિટેલમાં વાત જે થોમ્પસને કરી હતી. તો જે રીતે માઇકલ ફેરાડે એના પ્રયોગમાં કેથોડ કિરણ નળીનો પ્રયોગ કર્યો હતો, એમાં ફેરફાર કરી, સુધારા વધારા કરીને નવીન પ્રકારની કેથોડ કિરણ નળીમાં વિદ્યુત વિભાર કરવામાં આવ્યો. વિદ્યુત વિભાર કરવામાં આવ્યો એટલે કઈ નહીં, વચ્ચે વાયુ શૂન્યાવકાશ કરીને ભરવામાં આવ્યો. ઊંચું વિદ્યુત દબાણ આપવામાં આવ્યું, જે આપણે આકૃતિ દોરી હતી એવી જ રીતે. પણ આ વખતે ઋણ વીજભાર ધરાવતા કણોની બદલે ધન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ. ત્યાં આપણે કેથોડ કિરણો કહેતા હતા, અહીંયા નામ કેનાલ કિરણો આપવામાં આવ્યું. જે ધન વીજભારિત કણો છે એને કેવું નામ આપવામાં આવ્યું? કેનાલ કિરણો. ઋણ વીજભારિત કણોને આપણે કેથોડ કિરણો કહેતા હતા, અહીંયા કેનાલ કિરણો નામ આપવામાં આવ્યું. અને આ કેનાલ કિરણોની લાક્ષણિકતાઓ રુથરફોર્ડે કંઈક આ પ્રકારની બતાવી, 1 2 3 અને 4. કયા પ્રકારની લાક્ષણિકતા હોઈ શકે? તો કે કેથોડ કિરણો જેને આપણે ઇલેક્ટ્રોન કીધા, એના કરતા એક્ઝેક્ટ વિપરીત, વિરુદ્ધ પ્રકારની વિપરીત લાક્ષણિકતા. એટલે કે જો કેથોડ કિરણોથી વિરુદ્ધ લાક્ષણિકતા હોય તો કેથોડ કિરણો એટલે ઋણભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન. તો આજે કેનાલ કિરણો સંશોધાયા એ ધન વીજભાર વાળા હોવા જોઈએ. તો આ ધન વીજભારિત કણો જે કેથોડ નળીમાં રહેલા હાજર રહેલા વાયુના સ્વભાવ પર આધારિત છે. એટલે કે તમે કયો વાયુ કેથોડ કિરણ નળીમાં ભરેલો છે. ફોર એક્ઝામ્પલ મેં હિલિયમ વાયુ ભરેલો હોય તો હિલિયમના સ્વભાવ આધારિત ધન વીજભાર ઉત્પન્ન થાય. મેં અંદર આર્ગોન વાયુ ભરેલો હોય, મેં અંદર H2 વાયુ ભરેલો હોય, તો કયા પ્રકારના વાયુ ભરેલા છે એના સ્વભાવ આધારિત આ ધન વીજભારિત કણો મળી આવ્યા. આ ધન વીજભારિત કણો કઈ છે? એની માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. ફોર એક્ઝામ્પલ હિલિયમમાંથી જે ઉત્પન્ન થાય એને આપણે 2He++ એટલે કે એને આપણે આલ્ફા કણો કહીએ છીએ. કારણ કે હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન રહેલા છે, જે આપણે જાણીએ છીએ. એટલે તો ધન વીજભારનો વીજ ચાર્જ પ્લસ થાય. એ રીતે જો હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થાય તો આનો ચાર્જ +1 હોય, તો હિલિયમમાંથી +2 ચાર્જ પ્લસ, હાઇડ્રોજનમાંથી +1 ચાર્જ છે. શું? માત્ર ને માત્ર સાદા ધન વીજભારિત આયનો. તો કેવા ધન વીજભાર ઉત્પન્ન થશે? તો એ કયા પ્રકારનો વાયુ છે? હિલિયમમાંથી +2 ચાર્જ, હાઇડ્રોજનમાંથી +1 ચાર્જ વાળા આયનો ઉત્પન્ન થાય, જે સાદા ધન વાયુમય આયનો છે એવું કહેવામાં આવ્યું. ફરીવાર કેથોડ કિરણો જે ઇલેક્ટ્રોન છે એના કરતા વિપરીત છે આ ધન વીજભાર વાળા કેથોડ કિરણો, જે નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. કયો વાયુ છે એના આધારિત ધન આયનો ઉત્પન્ન થાય છે. માત્ર સાદા ધન વીજભારિત આયનો છે. આ પહેલી વાત. બીજી વાત, કેથોડ કણોના વીજભાર અને દળના ગુણોત્તર વાયુ કે જેમાંથી તે ઉદ્ભવે છે તેના પર આધાર રાખે છે. એટલે કે આ જે ધન વીજભારિત આયનો ઉત્પન્ન થયા એ ક્યાંથી ઉદ્ભવે છે એના આધારે એનો વીજભાર અને દળનો ગુણોત્તર. હમણાં કેમ આપણે E/me લખ્યું, વીજભાર ચાર્જ, એવી રીતે અહીંયા પણ જ્યાં ઇલેક્ટ્રોન હતો એટલે આપણે E/me, અહીંયા પ્રોટોન છે એટલે P/mp એમ લખી શકીએ. ક્યાંય ઉલ્લેખ તો છે નહીં,
પણ પ્રોટોન ના છેદમાં માસ ઓફ પ્રોટોન. તો હિલિયમ માંથી પ્રોટોન નો ચાર્જ +2 ચાર્જ. હવે પ્રોટોન નો ચાર્જ વીજભાર કેટલો છે? ઇલેક્ટ્રોન જેટલો છે પણ પોઝિટિવ છે, તો એ બમણો. તો અહીંયા બમણો લખવાનો છેદમાં માસ. તો હવે એ બે પ્રોટોન નું માસ લખવાનું. જ્યારે હાઇડ્રોજન માંથી H+ જ થાય તો એકનો જ ચાર્જ, હિલિયમ માં બે નો ચાર્જ, તે ગુણોત્તર કંઈક અલગ નીકળે. શેના ઉપર આધાર રાખે છે કે કયા પ્રકારના વાયુમાંથી એ ઉદ્ભવ્યા. આપણે અહીંયા આકૃતિ દોરી હતી કે કેનાલ વાળી આકૃતિ યાદ છે તમને, કે આપણે જેને કેથોડ કિરણાવલી ઉત્પન્ન થઈ હતી. એ રીતે એ જ પ્રયોગમાં ફેરફાર કર્યા તો ઇલેક્ટ્રોનની બદલે કે પ્રોટોન એટલે કે ધન વીજભારિત કણો ઉત્પન્ન થયા. ત્રીજું, કેટલાક ધન વીજભારિત કણો વીજભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. આ સમજ્યા જેવું છે. કેટલાક ધન વીજભારિત કણો એટલે કે આ હિલિયમની ચર્ચા કરી એ વિદ્યુતભારના મૂળભૂત એકમ. વિદ્યુતભારનો ચાર્જ છે 1.6 × 10⁻90 ના એકમના ગુણક જેટલો. તો અહીંયાથી 2 ઉત્પન્ન થયા તેને ગુણ્યા 2 કરો. ફોર એક્ઝામ્પલ આર્ગોન છે તેમાં 10 ઉત્પન્ન થતા હોય તેમાં 10 આને ગુણાકારમાં 10 ગુણક એકમનો જે મૂળ એકમ છે એને ગુણાકાર. તો અહીંયા +2 છે એટલે ગુણાકારમાં 2 કરાય, +1 છે એટલે ગુણાકારમાં 1 કરાય, +3 હોય તો ગુણાકારમાં 3 કરે. મૂળ એકમના ગુણાકાર જેટલો ધન વીજભાર ધરાવે છે. કયા વાયુમાંથી ઉદ્ભવે છે એના આધારે માનો કે +2 ચાર્જ છે તો ગુણાકારમાં 2 મૂકો, +1 છે તો ગુણાકારમાં 1 મૂકો. આ મૂળ એકમ. અને 3 પ્રોટોન ઉદ્ભવતા હોય તો ગુણાકારમાં 3 મૂકો. તો આ વિધાન. પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક કેવી હતી? તો કે ઇલેક્ટ્રોન કે કેથોડ કિરણો કરતા વિપરીત હતી. ઇલેક્ટ્રોનમાં શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોનમાં અહીં આકૃતિ દોરી હતી તમને યાદ છે કે ઇલેક્ટ્રોન ધનભારિત પ્લેટ તરફ આકર્ષણા, એની બદલે આજે કેનાલ કિરણો છે એ ઋણભારિત પ્લેટ તરફ આકર્ષાય. અને ચુંબકની હાજરીમાં પહેલા ઇલેક્ટ્રોન હતા એમ નીચે આવ્યા હતા, ખ્યાલ છે? તો અહીંયા ચુંબકની હાજરીમાં ઉપર જાય એટલે જે ઇલેક્ટ્રોને જે પ્રકારની વર્તણૂક દર્શાવી એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ વર્તણૂક દર્શાવી. એટલે ખ્યાલ આવી જાય આપણે વૈજ્ઞાનિકે રુથરફર્ડનો પ્રયોગ કે જે થોમ્સને જે ઇલેક્ટ્રોનનો પ્રયોગ કર્યો હતો એ ઋણભારિત હતો અને રુથરફર્ડે જે પ્રોટોનનો પ્રયોગ કર્યો એ ધનભાર માટે. એટલે બે વિરુદ્ધ વીજભાર ધરાવે છે એવું છું. ફરી પાછી 4 લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. આજે કેથોડ કિરણો ઇલેક્ટ્રોનથી વિપરીત છે. આપણા જે આ કેનાલ કિરણો છે જે આ નળીમાં હાજર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. બીજું, આ કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર જે આપણે E/me કહેતા હતા, અહીંયા P પ્રોટોન ના છેદમાં mp માસ ઓફ પ્રોટોન જેને કહેશું, એનો આધાર વાયુ જે પ્રકારનો લીધો છે એના પર છે. કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુતભારના મૂળભૂત એકમ, આર્ય વિદ્યુતભારનો મૂળભૂત એકમ ના ગુણક જેટલો ધન વીજભાર. હવે શેમાંથી ઉદ્ભવે છે એના એ આધારિત એને ગુણાકારમાં 2 3 1 કરવાનું છે. અને આની લાક્ષણિકતા વર્તણૂક કેવી હતી? તો ઇલેક્ટ્રોનની જે લાક્ષણિકતા હતી કેથોડ કિરણો, આને કેનાલ કિરણો કીધા, ઇલેક્ટ્રોનને કેથોડ કિરણો કીધા. એના કરતા તદ્દન વિપરીત લાક્ષણિકતા, કેમ કે વીજભાર અલગ છે. તો સૌથી નાનો અને હલકો ધનાયન હાઇડ્રોજન માંથી ઉત્પન્ન થયો. હા, H+. હવે હાઇડ્રોજન શું છે? હાઇડ્રોજન એટલે કે કેન્દ્રમાં આપણે જાણી ગયા છીએ એટલે હું કહી શકું એક પ્રોટોન છે અને ફરતો એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન છટકી ગયો જે આપણે કેથોડ કિરણો કીધા તો બાકી વધ્યું શું? બાકી પ્રોટોન જ વધ્યો એક કેન્દ્રમાં. આ હાઇડ્રોજન માંથી જે મેળવાયો તેને પ્રોટોન કહેવામાં આવ્યો છે. 1919 માં હાઇડ્રોજન માંથી જે ઉદ્ભવ્યો કેનાલ કિરણ જેને પ્રોટોન કીધો એને લાક્ષણિક તરીકે એટલે કે એ મેઇન છે એવું સ્વીકારી લેવામાં આવ્યું અને એને પ્રોટોન કહેવામાં આવ્યો. ત્યાર પછી સંશોધનના આધારે કેટલાક એવા સંશોધનો થયા કે જ્યારે વિચારો કરવામાં આવ્યા કે ઇલેક્ટ્રોન ઋણભાર છે, પ્રોટોન ધનભાર છે, તો હજી કોઈક એવું કણ છે જે વીજભાર નથી ધરાવતું એટલે કે તટસ્થ છે પણ એ હાજર છે. અને પરમાણુની સ્થાયીતા માટે એ કંઈક હોવું જરૂરી છે જે તટસ્થ છે. ચેડવિક નામના વૈજ્ઞાનિકે 1932 માં બેરિલિયમ ધાતુના પાતળા પરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણો એટલે હિલિયમ જેમાં 2 ઇલેક્ટ્રોન હોય એ છટકી જાય જેને આપણે કેથોડ કિરણો કીધા. એ પછી આવું વધે 2He++ એટલે કે 2 પ્રોટોન, આને આલ્ફા કણો કીધા. એ આલ્ફા કણોને બેરિલિયમના પાતળા પડ ઉપર મારો ચલાવવામાં આવ્યો
અને એ મારો ચલાવતા કેન્દ્રમાંથી બેરિલિયમના કેન્દ્રમાંથી ન્યુટ્રોન ઉત્સર્જિત થયા. તો આ રીતે વિદ્યુતીય રીતે તટસ્થ કણો કે જેમનું દળ ઉત્સર્જિત થયેલા પ્રોટોન કરતા થોડુંક વધારે હતું. પ્રોટોનનું દળ કેટલું છે 1.67 × 10⁻97. આની પાછળના આંકડા જોવો ને એ જ ફરક છે, બાકી એ હરખું છે. યુનિફાઈડ માસમાં આ કિલોગ્રામમાં દળ લગભગ સરખું લાગે. યુનિફાઈડ માસમાં જો 1.00727 1.00867 થોડુંક વધારે છે. તો એ પ્રોટોન કરતા સેજ વધારે દળ હતું અને આનું નામ ન્યુટ્રોન આપવામાં આવ્યું. કોને સંશોધન કર્યું હતું? ચેડવિકે કર્યું હતું. તો કેટલાક ગુણધર્મો લખ્યા છે. માનો કે ઇલેક્ટ્રોન જેની સંજ્ઞા E. આ ઇલેક્ટ્રોન માટે આપણે બીજું શું નામ આપ્યું? કેથોડ કિરણો નામ આપ્યું હતું. કેથોડ કિરણો. કોણે સંશોધન કર્યું ઇલેક્ટ્રોનનું? જે થોમ્સન. એનો નિરપેક્ષ ભાર ચાર્જ 1.6 × 10⁻19. પણ કારણ કે ઋણ ભારિત કણો છે એટલે અહીંયા આગળ માઈનસ, કેમ કે ચાર્જ વીજભાર કદાપી માઈનસ ના હોઈ શકે, પણ એ આમ શું કે મૂલ્ય કદાપી માઈનસ ના હોઈ શકે, તો વીજભાર માઈનસ છે. બાકી એનું કુલંબિક મૂલ્ય કેટલું? 1.6 × 10⁻19. પણ પ્રોટોન ને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ને અલગ કેમ બતાવો? તો ઇલેક્ટ્રોન આગળ માઈનસ લખો, પ્રોટોન આગળ પ્લસ લખો, એટલે બે વિરુદ્ધ છે. જે આની લાક્ષણિકતા છે એની કરતા વિરુદ્ધ છે. એક તો અભ્યાસ એવું પણ કહે છે કે કદાચ તમે ઇલેક્ટ્રોનના ચાર્જને પ્લસ કરી દો અને પ્રોટોનના ચાર્જને માઈનસ કરી દો, કોઈ પણ નિયમો બદલાતા નથી. પણ આ તો પારંપરિક રીતે ઇલેક્ટ્રોનના ચાર્જને ઋણ કીધો છે એટલે ચાલુ આવે છે, પ્રોટોનના ચાર્જને પ્લસ કીધો છે. બાકી જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. તો શું ફેર પડે ભાઈ? એકબીજાના વીજભાર બદલી જાય, કાંઈ નિયમો બદલાતા નથી. સાપેક્ષ ભાર કેટલો કહેવામાં આવ્યો? ઇલેક્ટ્રોનનો -1 કહેવામાં આવ્યો, પ્રોટોનનો +1 કહેવામાં આવ્યો. દળ ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻31. આ કિલોગ્રામમાં દળ યાદ રાખજો મહેરબાની કરીને બધા. આ તો મૂલ્ય યાદ હમણાં મેં તમને લખાઈ દીધું. અને -31 એટલે શું થાય ખબર છે? 0.30 0. પછી 30 વખત 0 લખવાનું. 0.30 વખત 0 અને પછી 9 1. એટલું નાનું ઓછું મૂલ્ય કિલોગ્રામમાં. અને આ થોડું વધારે છે, જો 10⁻27 એટલે 0.26 અને પછી 167. એટલે આ મૂલ્ય મોટું કહેવાય. 1.67 × 10⁻27 ન્યુટ્રોનનું એટલું જ છે. પણ 7 પછીના આંકડા થોડાક બદલે છે વધારે આ કિલોગ્રામમાં. એટલે આ પણ મૂલ્ય યાદ રાખવાનું છે, જરૂર પડશે, એક માર્ક્સમાં પૂછાશે. દળ યુનિફાઈડ માસમાં થાય છે 0.00054 એટલે આશરે એને એપ્રોક્સી 0 ધાર લીધેલું. 1.00727 એટલે એપ્રોક્સી 1 ધાર લીધું. 1.00867 એને એપ્રોક્સિમેટલી 1 ધારી લીધું. તો પ્રોટોનને આપણે કેવા કીધા? પ્રોટોનને કીધા આપણે કેનાલ કિરણો. કોણે સંશોધન કર્યું? રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું. બરોબર. અને ન્યુટ્રોનનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ચેડવિક હતા. ચેડવિક. તો સંશોધન કરનાર વૈજ્ઞાનિકોના નામ પણ યાદ રાખજો મહેરબાની કરીને, કામ લાગવાની વસ્તુ છે. હવે આજે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે પરમાણુની અંદર રહેલા છે, પણ કેવી રીતે રહેલા છે એ કોઈને ખબર નથી. ડાલ્ટને એમ કીધું કે ભાઈ પરમાણુ એટલે નાનામાં નાનો કણ, એનું અવિભાજન સંભવ નથી, એટલે એ અવિભાજ્ય છે. પરંતુ આ ત્રણ વૈજ્ઞાનિકો થોમ્સન, રુથરફોર્ડ અને ચેડવિક એને એની અંદર રહેલા ત્રણ અપરમાણુય અણુ શોધી કાઢ્યા. પણ એ કેમ રહેલા છે એ કોઈને ખબર નથી. તો એ પરમાણુ સ્થિર કેમ છે? આ ઇલેક્ટ્રોન પ્રોટોન બેના વીજભાર વિરુદ્ધ છે તો એ તો આકર્ષાય. અને પ્રોટોન માનો કે પડ્યા છે 10 પ્રોટોન, તો એના ધન વીજભાર છે તો અપાકર્ષાય. તો આકર્ષણ ને અપાકર્ષણ બધું બેલેન્સ કઈ રીતે રહે છે? ઇલેક્ટ્રોન પ્રોટોન નું આકર્ષણ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ. કેમ? તો કે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય, વિરુદ્ધ વીજભાર હોય તો આકર્ષણ થાય. તો એ પરમાણુની સ્થાયીતા સમજાવતા ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા નમૂનાઓ રજૂ કર્યા છે જે સ્થાયીતા સમજાવી ન શક્યા. જેમાંના બે નમૂના શીખવાના છે, જે થોમ્સન અને રુથરફોર્ડ ની ચર્ચા અહીંયા કરવાની છે. જે થોમ્સને જે નમૂનાની વાત કરી હતી ને, ત્યાંથી ખરેખર શરૂઆત થઈ ગઈ કે લોકોને વિચાર આવતા થઈ ગયા કે હા કંઈક આ પ્રકારનું હોઈ શકે. મેં તમને અગાઉના વિડિયો લેક્ચરમાં કીધું છે કે તમને લોકોને હું એક એવા પ્રાણીનું નામ આપું જે તમે કદાપી જોયું જ ન હોય તો તમને ખ્યાલ જ નથી. પણ હું તમને એવી નાની એવી આકૃતિ બતાવું કે આવું હોય છે તો તમારા મગજમાં ખ્યાલ તો આવ્યો કે ભાઈ પ્રાણી આવું દેખાય છે. ભલે ને પછી એનું કદ મોટું હોય ડાયનાસોર્સ જેવું, પછી તમે ઓરિજિનલ જોવો તો કોઈ કાંઈ કે ભાઈ આવડું પ્રાણી નથી ભાઈ, એનું કદ તો બહુ મોટું છે. પણ શરૂઆત તો મેં કરી ને,
એટલે એવી રીતે જે થોમ્સને પરમાણુના નમૂનાની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ એના નમૂનો ખોટો પડ્યો. રુથરફર્ડે કેટલી વાત કરી, રુથરફર્ડનો નમૂનો ખોટો પડ્યો. ઘણા વૈજ્ઞાનિકોએ ઘણી બધી વાત કરી. ત્યારબાદ બોહરે પરમાણુના નમૂનાની વાત કરી અને પરમાણુનું એકચ્યુઅલ બંધારણ મળી આવ્યું. તો એ આપણે બધું શીખવાનું છે વન બાય વન. અત્યારે જે થોમ્સન અને રુથરફર્ડના નમૂનાની આપણે ચર્ચા કરવાની છે કે જે થોમ્સને કઈ રીતે પરમાણુની કલ્પના કરી હતી. તો મિત્રો આપણે હવે ચર્ચા કરીએ થોમ્સનના પરમાણુય નમૂના અંગેની. તો થોમ્સનનો પરમાણુ નમૂનો સર્વપ્રથમ બહુ ઇઝીલી 1898માં ઈસવીસન 1898માં જે થોમ્સને કીધું કે પરમાણુ કોઈ પણ હોય આ રીતે ગોળ આકાર ધરાવે છે, જેની ત્રિજ્યા એટલે કે મધ્ય ભાગથી અહીંયા સુધીનું અંતર એ આશરે 10⁻10 મીટર જેટલું, એટલે કે ઘણું ઓછું, 0.9 વખત 0 પછી 1. સમજાય છે? 0.01 નહીં, 0.9 વખત 0 પછી 1. અને આ નમૂનાનું નામ આપવામાં આવ્યું પ્લમ પુડિંગ. તમે નેટમાં આવી રીતે સર્ચ કરજો પ્લમ, PLUM પુડિંગ. એટલે ક્રિશ્ચિયન લોકો જે ક્રિસમસ વખતે જે કેક ખાય ને એ બતાવશે, એ જે ગોળ આપણી કેક સરસ મજાની કેક આખી બહુ વિચિત્ર હોય, એમાં કાળા કાળા ટપકા બીજ જેવા ભાગ હોય. અથવા તો એને રાયસન પુડિંગ કહેવામાં આવ્યું. રાયસન બેડ હોય છે, રાયસન પુડિંગ, RAISON. રાયસન પુડિંગ એક આઈસ્ક્રીમ ટાઈપની રચના છે, જેમાં આઈસ્ક્રીમના ભાગની વચ્ચે એમાં પણ કાળા કાળા કોઈ બિંદુ જેવા ભાગ હોય છે. અથવા તો તરબૂચ, વોટરમેલન, એ તો તમે જોયું છે, આખું ગોળ, એટલે મેં તરબૂચ જેવો લાલ ભાગ બતાવ્યો અને કાળા બી હોય ને વચ્ચે વચ્ચે ક્યાંક છૂટક. તો એને એવું કીધું કે આખા પરમાણુમાં ધન વીજભાર બધી જગ્યાએ છે, જેને આપણે પ્રોટોન કહીએ છીએ, ધન વીજભાર બધી જગ્યાએ વિતરિત. એટલે કેમ તરબૂચનો આખો કેમ લાલ ભાગ છે, એમ આખો લાલ ભાગ છે એ ધન વીજભાર છે, બીજ છે એ ઇલેક્ટ્રોન છે. એવું એનું કહેવું હતું કે ધનભાર જે સરખી રીતે બધે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાયેલા છે જેથી કરીને એની વચ્ચે અપાકર્ષણ નથી થતું અને વિદ્યુત રીતે સ્થિર સ્થાયી રચના થાય. તો અહીંયા તારણ એવું કહે છે કે પરમાણુનું મુખ્ય દળ, કેમ કે ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે, આપણે અગાઉ જોઈ ગયા, મુખ્ય દળ પ્રોટોન અને ન્યુટ્રોનનું છે. તો તારણ એવું છે કે પરમાણુનું દળ એક સરખી રીતે બધા જ ભાગમાં વહેંચાયેલું છે. પરંતુ પછી પ્રયોગોને અંતે ખબર પડી કે પરમાણુનું મુખ્ય દળ તો એના કેન્દ્રમાં છે, સમગ્ર ભાગમાં વહેંચાયેલું નથી. એટલે પરમાણુની સ્થિરતા અંગે બહુ સચોટ સમજાવી શકાયું ન હતું. પરંતુ 1906માં વાયુઓમાંથી વિદ્યુત વહન થવા અંગેનો જેનો પ્રયોગ હતો કેથોડ કિરણો અંગેનો, એ બદલ એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું થોમ્સનને. તો આ પ્રાથમિક રજૂઆત છે. સર્વપ્રથમ આપણે જેને કહીએ ને એકડો ઘૂંટો કહેવાય પરમાણુ સમજવા માટેનો, પછી એની આગળ બધી વાત કરવાની છે. પણ આ નિષ્ફળ નીવડ્યો હતો, પણ શરૂઆત તો જે થોમ્સને કરી હતી. હવે હોમવર્કના કેટલાક સવાલો હું તમને અત્યારે પૂછું છું, આના જવાબ તમારે મને આપવાના છે કે ભાઈ કેથોડ કિરણોના શોધકનું નામ જણાવો, ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં જણાવો, ન્યુટ્રોનનું દળ યુનિફાઈડ માસમાં જણાવો, પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો, પ્રોટોનનું બીજું નામ શું છે, મૂળ નામ શું હતું, પરમાણુ અંગેની ડાલ્ટનની અભિધારણા શું હતી, અપરમાણુય કણો કોને કહેવામાં આવ્યા છે. તો આટલા આપણા હોમવર્કના જે 5-6 સવાલો મેં તમને પૂછ્યા એના જવાબ તમે ગોતીને લખજો, જાણકારી રાખજો. અને આની સિવાય ઘણા બધા સવાલો પૂછી શકાય. દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું યુનિફાઈડ માસમાં દળ કેટલું છે, 7મું પ્રોટોન પરનો વીજભાર કેટલો છે, નિરપેક્ષ વીજભાર જણાવો. હજી એક સવાલ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સમાન હાજરીમાં કેથોડ કિરણોની મુખ્ય માર્ગ કેવો હોય, વગેરે વગેરે. આવા સવાલોના વિચાર તમે જાતે કરી શકો. જે થિયરી શીખ્યા છે એને કંઠસ્થ કરીને જાતે સવાલ ઊભા કરો, જાતે જવાબ આપો, તો જાતે સવાલ લખો અને પોતે જવાબ આપો. આવું કંઈક કરી શકાય ફ્રી ટાઈમ છે એટલે. તો ખૂબ સરસ રીતે સમજ્યા છીએ, સારી એવી પ્રેક્ટિસ કરવાની. બાકીનું આગળનું રુથરફોર્ડનો નમૂનો અને એને રિલેટેડ વાતો આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરશું. ત્યાં સુધી રીડિંગ કરતા રહેવું, સમજતા રહેવું. અને કોઈ પણ બાબત માનો કે કદાચ સમજાય નહીં તો મૂંઝાવાનું નહીં, કેમ કે થોડીક વાર લાગે. સાયન્સ રાખ્યું છે ને એટલે એક સેટઅપમાં ગાડી પાટે ચડતા વાર લાગે.
ટ્રેન હોય તો કેમ મીટર ગેજ હોય તો બ્રોડ ગેજ ઉપર ચડવું હોય તો એને વાર લાગે, સમયમાં થોડીક તકલીફ થાય, તો એ રીતે સેટઅપ થતા થોડીક વાર લાગશે, પણ તેમ છતાં ખૂબ જ સરળ, ધીમે અને શક્ય એટલું બોર્ડમાં લખીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે. તો તકલીફ ધીમે 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 સોલ્વ થતી જાય, એટલે મૂંઝાવાનું નથી. રીડિંગ કરતું રહેવાનું, રિવિઝન કરતું રહેવાનું અને સમજતું રહેવાનું. ધન્યવાદ. અસ્તુ.